તો પ્રાર્થના કરું છું કે મારા જે ભાઈઓને વ્યસન છે એ ઊભા થઈ જશે। હા, એ મારે કામ ઊભા થઈ જશે। ઊભા થાય, ઊભા થા, હિંમતથી ઊભા થઈ જાઓ। આમાં શું છે? મારી બેનાને બોલવા નથી દીધું। ધન્ય છે મારા ભાઈઓને વંદન કરું છું। વાહ, ખૂબ સરસ। હજી ઊભા થઈ જજો। છે કોઈ જેને સંભળાય, બાજુમાં બેઠા છે એને પણ છે વ્યસન? પ્રાર્થના। હવે શાંતિ રાખીએ। બેનો બહુ વાતો કરે છે। બેનો શું વાતો કરે છે? હવે તમારી બેન, તમારી નાની દીકરી એ હાથ જોડી તમને વંદન કરું છું। માણસ છે ને એ ખરાબી છુપાવે છે અને જરાક સારું હોય ને એટલે મોબાઈલમાં સ્ટેટસમાં અને વોટ્સએપ ઉપર મૂકી દે। એક જરાક કહ્યું હોય, કહેવાય છે કે સારું કરો ને એ તરત જ ડિલીટ થઈ જાય છે દુનિયાને બતાવો તે, અને ખરાબ જાહેર કરો છો તમારા જીવનમાંથી ભગવાન એને ફેંકી દે છે। માટે તમે મહાન છો, સદભાગી છો અને પુણ્યશાળી જીવ છો। આજે આવ્યા છો, ઊભા થયા છો, ભગવાને તમને પસંદ કર્યા છે, તો હાથમાં ફૂલ ચોખા લઈ સ્ટેજ ઉપર આવી જાઓ। અહીંયા ગુરુદેવ અને માતાજી સાક્ષાત હાજર છે। ફૂલ ચોખા મૂકીને એને પ્રાર્થના કરો કે આમાંથી અમને મુક્ત કરી દો। હે ગુરુદેવ માતાજી, આજે અમે ધન્ય બન્યા છે। મારી બહેનો તાળી પાડશે। લાઈનમાં આવી જાઓ। મારા બધા ભાઈઓ લાઈનમાં આવી જશે। હજી કોઈને ઈચ્છા થતી હોય તો ઊભા થઈ જજો, પાછળથી પસ્તાવો ના થાય। હજી કોઈને ઈચ્છા થતી હોય તો આવી જજો। વાહ, ધન્ય છે મારા ભાઈઓને। મારા ભાઈ વિનોદભાઈ ભગત તિલક કરશે આજે। મારા ભાઈ તાળી તો પાડો બેનો, તાળી પાડવાનો 50 ના હોવી જોઈએ। અહીંયા લાઈનો, અહીંયા ઉપર રાખો, તિલકની દિશ આપો। આવો, હજી ભાઈઓની પ્રાર્થના છે મારી। જેમને પણ ઈચ્છા થઈ લાઈનમાં ઉભા રહી જાઓ ભાઈઓ, અહીંયા લાઈનમાં ઉભા રહી, સ્ટેજ પાસે।